હેલો વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો જે રાજ્ય પરીક્ષા બોર્ડ વર્ષભર લેવાનારી પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે। મિત્રો એની પહેલાં જો તમે ચેનલમાં અમારી નવા હોય તો લાઈક, શેર અને સૌથી પહેલાં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કાર્ય ભૂલતા નહીં। તો મિત્રો વિદ્યાર્થીઓને આગોતરી તૈયારી કરી શકે તે માટે વર્ષના શરૂઆતની અંદર જાહેરાત કરી છે। 10 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે। એની અંદર મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 14 ફેબ્રુઆરી તથા મેરિટ સ્કોલરશીપ પરીક્ષા 21 માર્ચે લેવાશે। પરીક્ષાઓની સંભવિત કાર્યક્રમ પણ આપણી સમક્ષ મૂકી દીધો છે। હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રથમ વખત સમગ્ર વર્ષ દરમિયાન લેવામાં આવનારી વિવિધ 10 પરીક્ષાઓનો કાર્યક્રમ અત્યારથી જ જાહેર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની તૈયારીઓ પૂરતો સમય મળી રહે તે માટે સંભવિત તારીખ જાહેર કરાઈ છે। અત્યાર સુધી પરીક્ષા પહેલાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખ જાહેર કરાતી હતી, પરંતુ આ વખતે પહેલાંથી જ સમગ્ર વર્ષની તમામ પરીક્ષાઓની તારીખો સરકારે આપણને આપી દીધી છે। કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 14 ફેબ્રુઆરી 2026ના રોજ લેવાનું આયોજન કરાયું છે, જ્યારે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ 21 માર્ચે લેવાશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અનિવાર્ય સંજોગોમાં પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે તેવી પણ સ્પષ્ટતા કરાઈ છે। કોઈ કારણસર એવું બને તો તારીખની અંદર ફેરફાર પણ મિત્રો થઈ શકે છે। હવે આપણે જોઈએ તો કે પરીક્ષા રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજની 1 ડિસેમ્બર 2025, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ 20 ડિસેમ્બરે, અને પ્રાથમિક માધ્યમિક જે ચિત્રકામની પરીક્ષા આવે છે તો એ 10 ને 11 જાન્યુઆરીએ, પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ 31 જાન્યુઆરી 2026, સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ 31 જાન્યુઆરી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 14 ફેબ્રુઆરી, જ્ઞાન સાધના સ્કોલરશીપ 21 માર્ચ, ડિપ્લોમાના ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એપ્રિલ-મે 2026માં લઈ શકે છે, અને ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ એપ્રિલ-મે 2026માં, આર્ટ ટીચર ડિપ્લોમા એપ્લાય આર્ટ એપ્રિલ 2026ની અંદર। તો મિત્રો આ હતી રાજ્ય પરીક્ષાની અલગ અલગ તારીખો આપવાની સમક્ષ મૂકી ગઈ છે। એમાં મિત્રો તફાવત ફેરફાર પણ થઈ શકે છે। મિત્રો આપણે આપણી ચેનલની અંદર સંપૂર્ણ અપડેટ અને ધોરણ આપણે 6 થી 12 સુધીના પ્રશ્નપત્ર પણ સોલ્વ કરીને મોકલીએ છીએ। IMP પર મોકલશું। ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।